વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ઋગ્વેદ 10:117 આવતી સુક્તિ ઉતો રયિ પૂર્ણતો નો પદશ્યતિ, આ સુક્તિ પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. તો ઋગ્વેદ 10:117 વેદ ભગવાન કહે છે કે ઉતો રયિ પૂર્ણતો નો પદશ્યતિ, અર્થાત કે દાન દેનારાની સંપત્તિ ઘટતી નથી પરંતુ વધે છે. આ પ્રમાણે વેદ ભગવાને પોતાના સ્વમુખે એવું કહેલું છે કે જે પણ કોઈક વ્યક્તિ મુક્ત હાથે દાન આપે છે એની સંપત્તિ હંમેશા વૃદ્ધિ પામે છે પરંતુ ઘટતી નથી. સંસ્કૃત વ્યાકરણમાં દા ધાતુ આવેલો છે અને એના પરથી દાન શબ્દ નિષ્પન્ન થયો છે, જેનો અર્થ થાય છે દીયતે ઇતિ દાનમ, અર્થાત કે જે આપવા યોગ્ય છે અથવા જે મુક્ત મને બીજાને સમર્પિત કરવામાં આવે છે તેને દાન કહેવામાં આવે છે. જેના પર પોતાનો અધિકાર છે એ અધિકાર ત્યાગ કરી અન્યના અધિકારને સ્થાપન કરવામાં આવે તેને દાન કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં દાનનો મહિમા પણ ઘણો વર્ણવવામાં આવેલો છે. જેમ કે અથર્વવેદ 6:62 વેદ ભગવાન કહે છે કે સતહસ્ત સમાહર સહસ્રસ્ત સંકીર, અર્થાત કે 100 હાથ વડે ધન અર્જિત કરો એટલે કે કમાવો અને 1000 હાથ વડે તેનું દાન કરો. અહીં વેદ ભગવાન મનુષ્ય માત્રને સ્પષ્ટ રૂપે આદેશ આપતા કહે છે કે મનુષ્યએ પોતાની કમાણીનો અમુક ભાગ સમાજના કલ્યાણ તથા દાન માટે વાપરવો જોઈએ. કારણ કે શાસ્ત્રોકારોનો એવો નિયમ છે કે તમે જેટલું સમાજને આપો છો એનાથી સહસ્ર ગણું થઈને એ તમારી પાસે પાછું આવશે. વાલ્મીકી રામાયણમાં અયોધ્યા કાંડમાં મહર્ષિ વાલ્મીકીજી કહે છે કે દાનમ હિ ધર્મસ્ય પરમ પ્રતીકમ દાનેન સર્વમ લભતે મનુષ્ય, અર્થાત કે દાન જ ધર્મનું શ્રેષ્ઠ પ્રતીક છે અને દાન આપવાથી મનુષ્યને સર્વ કઈ, અર્થાત કે ધન છે, યશ છે, સમૃદ્ધિ છે ઇત્યાદિકની પ્રાપ્તિ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈક મનુષ્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓને કઈ પણ વસ્તુ અર્પણ કરે છે ને એ જ વસ્તુ એને સહસ્ત્ર ગુણી થઈને પુનઃ પ્રાપ્ત થાય છે. અને એટલે માટે શાસ્ત્રોકારોએ ધનાઢ્યોને દાન કરવાની આજ્ઞા આપેલી છે. રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે તુલસી પંછી ન કે પીએ ઘટે ન સરિતા નીર, દાન દિયે ધન ના ઘટે જો સહાય રઘુવીર, અર્થાત કે પક્ષીઓના પાણી પીવાથી નદીનું જળ ક્યારેય ઘટતું નથી, તેવી જ રીતે સત્પાત્રને દાન આપવાથી મનુષ્યનું ધન ક્યારેય ઓછું થતું નથી પરંતુ એ વૃદ્ધિ પામે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નદી પોતાને માટે ક્યારેય પણ જળ સંચિત કરતી નથી પરંતુ અનંત જીવોને તૃપ્ત કરવાને અર્થે જ એ જળ સંચિત કરે છે. અને કેટલાય લોકો એમાંથી જલપાન કરે છે છતાં પણ એ ક્યારેય ખાલી થતી નથી.
તે જ પ્રમાણે દાન આપનારાની રક્ષા અને વૃદ્ધિનો ભાર સ્વયં પરમાત્મા ઉપર છે. જે પણ કોઈક વ્યક્તિ યોગ્ય પાત્રને કઈ પણ વસ્તુ આપે છે એના પર પરમાત્માની કૃપા રહે છે. એની સંપત્તિ હંમેશા વૃદ્ધિ જ પામતી રહે છે. તંત્ર શાસ્ત્રમાં કહ્યું છે કે સત્પાત્રે દીયતે દાનમ વર્ધતે તદ દિને દિને, અપાત્રે દીયતે દાનમ ક્ષીયતે તદ દિને દિને. અર્થાત કે સત્પાત્ર એટલે કે યોગ્ય વ્યક્તિને આપવામાં આવેલું દાન, યોગ્ય કાર્યમાં આપવામાં આવેલું દાન દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. જ્યારે અપાત્રને આપેલું દાન એ નષ્ટ થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દાન હંમેશા સત્પાત્રની અંદર જ આપવાનું છે. જો અસત્પાત્રની અંદર દાન આપવામાં આવે ને તો એના દ્વારા દાતાની સંપત્તિ દિવસે દિવસે રાસ થતી થાય છે. આ સંબંધમાં આપણે એક બે દ્રષ્ટાંતો અવલોકન કરીએ, જેથી આપણે આ ઋગ્વેદનું વાક્ય યથાર્થપણે વિદિત થશે. સર્વપ્રથમ આપણે બધા અસત પાત્રમાં દાન આપવાથી કોની સમૃદ્ધિનો રાસ થયો તે દ્રષ્ટાંત અવલોકન કરીએ. તો લૌકિકમાં મહાત્માઓ એક કથા કહે છે કે એક નગરમાં એક નગર શેઠ રહેતા હતા, જેઓનો વ્યાપાર દિગંતની અંદર ફેલાયેલો હતો અને વેપારમાંથી એઓને ઘણા ધનની પ્રાપ્તિ થતી હતી. પરંતુ શેઠ સ્વભાવે થોડા કૃપણ હતા, કંજૂસ હતા. એક સમયની વાત હતી, એક મહાત્મા તેઓના ઘરે પધાર્યા. શેઠે તેઓનું યથોચિત આતિથ્ય કર્યું અને જતા જતા મહાત્મા શેઠને એક શિખામણ આપતા ગયા કે શેઠ, તમારી પાસે આટલું બધું ધન છે, પરંતુ એ ધન ધારવા તમે કોઈ સત્કર્મ કરતા નથી. માટે તમે તમારો હાથ થોડો છૂટો રાખો, કોઈક વ્યક્તિને દાન આપો, જેથી તમારો વ્યાપાર જે છે એ દિન પ્રતિદિન વધતો રહે. આ પ્રમાણે પહેલા મહાત્માએ શેઠને શિખામણ આપી. ત્યારે શેઠે કહ્યું કે ભલે. અને ત્યારબાદ એ મહાત્માએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે શેઠે એક દિવસ એક ગરીબ માણસને થોડું ધન આપ્યું. હવે પેલા ગરીબ માણસને શેઠે ધન આપ્યું ને તે દિવસથી શેઠનો વ્યાપાર ધીરે ધીરે મંદ પડવા લાગ્યો. શેઠે ઘણા ઉપાય કર્યા, પરંતુ વ્યાપાર કોઈ પણ રીતે ચાલે જ નહીં. થોડા મહિના પછી પેલા મહાત્મા પુનઃ શેઠના ઘરે આવ્યા. ત્યારે શેઠે મહાત્માને કહ્યું કે મહાત્મા, તમારા કહ્યા મુજબ અમે એક વ્યક્તિને ધનનું દાન કર્યું, પરંતુ જે દિવસથી અમે એને ધનનું દાન કર્યું ને તે દિવસથી અમારો વ્યાપાર મોળો પડી ગયો છે. તો આવું કેમ? ત્યારે પેલા મહાત્માએ પેલા શેઠને કહ્યું કે તમે ધનનું દાન કોને કરેલું હતું? ત્યારે શેઠે કહ્યું કે એક ગરીબ માણસને. ત્યારે પેલા મહાત્માએ શેઠને કહ્યું કે એક ગરીબ માણસ કયો વ્યવસાય કરતો હતો એ તમે જોયું? ત્યારે શેઠે કહ્યું કે ના. પેલા મહાત્મા પહોંચેલ હતા. એઓએ શેઠને કહ્યું
કે ગરીબ માણસ બીજો કોઈ ન હતો, પરંતુ એ માછીમાર હતો. તમારા પૈસાથી એણે માછલી મારવાને અર્થે જાળ લીધી અને એના દ્વારા એ નિત્ય માછલી પકડતો હતો અને માછલીને મારી એના દ્વારા જે ધન મળે એના દ્વારા એ પોતાની આજીવિકા ચલાવતો. તમે અયોગ્ય પાત્રને દાન આપ્યું, એનું જ પરિણામ એ આવ્યું કે તમારો વ્યાપાર જે છે એ ધીરે ધીરે રાસ થવા લાગે. માટે જાઓ અને એની પાસેથી એ જાળી લઈ લો, પછી જુઓ તમારો વેપાર પુનઃ કેવો ચાલે છે. મહાત્માની વાત સાંભળી પેલા શેઠ પેલા માછીમારની પાસે આવે છે અને એની પાસેથી એ જાળી લઈ લે છે. અને ત્યારબાદ મહાત્માએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે શેઠનો વ્યાપાર પુનઃ પૂરજોશમાં ચાલવા લાગેલો. માટે ભક્તો, ધનનું દાન જે છે એ સત્પાત્રને આપવાનું છે. ધનનું દાન છે તથા સુવર્ણ છે ઇત્યાદિ કોઈ પણ વસ્તુનું દાન છે એ દાનમાં પાત્ર અપાત્રનો વિચાર કરવાનો છે. જો પાત્ર અપાત્રનો વિચાર કરવામાં ન આવે તો પેલા શેઠના જેવી હાલત થાય છે. હવે આપણે જે લોકોએ સત્પાત્રને દાન આપેલું એની વાત કરીએ તો જૈમિની અશ્વમેધ પર્વની અંદર તથા શ્રીમદ ભાગવતમાં, મહાભારતમાં યુધિષ્ઠિર મહારાજના રાજસૂય યજ્ઞનું વર્ણન છે. યુધિષ્ઠિર આદિક પાંડવોએ ધરાતલના બધા જ રાજાઓને હરાવી રાજસૂય યજ્ઞ કર્યો. અને રાજસૂય યજ્ઞની અંદર યુધિષ્ઠિર મહારાજે રાજસૂય યજ્ઞ નિર્વિઘ્ન પૂર્ણ થાય અને એમાં કોઈ પણ જાતની ખામી ન આવે એટલે માટે એઓએ વિભિન્ન વ્યક્તિઓને વિભિન્ન કાર્યની ઉપર નિયુક્ત કરેલા હતા. કર્ણ રાજાને દાનાધ્યક્ષ બનાવેલો હતો. અર્જુનજીને આવેલા અતિથિની સાર સંભાળ રાખવાનું કાર્ય સોંપેલું હતું. ભીમસેનને પાકા અધ્યક્ષ બનાવેલા હતા. ભગવાન શ્રી કૃષ્ણ સ્વેચ્છાએ બ્રાહ્મણોના ચરણની સેવા કરવાનું સ્વીકારતા હતા. તથા દુર્યોધનને કોષાધ્યક્ષ બનાવવામાં આવેલો હતો. યુધિષ્ઠિર મહારાજના ત્યાં નિત્ય 1,00,000 બ્રાહ્મણો ભોજન કરતા હતા. અને ભોજન પણ સુવર્ણના થાળી વાડકામાં. અને જ્યારે બ્રાહ્મણો ભોજન કરી રહે ત્યારે એ સુવર્ણના થાળી વાડકા એ લોકોએ દક્ષિણાના રૂપમાં લઈ જવાના. રાત્રિની વિશે પાછા ભોજન કરવા માટે આવે ત્યારે નવા સુવર્ણના થાળી વાડકા હોય. એમ કેટલાય વર્ષો પર્યંત આ રાજસૂય યજ્ઞ ચાલતો રહ્યો. ત્યાં લગી યુધિષ્ઠિર મહારાજ મન મૂકીને બ્રાહ્મણોને દાન અને દક્ષિણા તથા ભોજન અર્પણ કરેલું હતું. હવે યુધિષ્ઠિર મહારાજે રાજસૂય યજ્ઞ કર્યો અને એઓએ એટલું બધું ધન વાપરેલું હતું છતાં પણ એઓનો કોષ ક્યારેય પણ ખાલી થયો ન હતો. એનું કારણ એ હતું કે યુધિષ્ઠિર મહારાજે રાજસૂય યજ્ઞની અંદર પાત્રનો વિચાર કરી બ્રાહ્મણોને વિપુલ પ્રમાણમાં ધન આપેલું હતું. અને યુધિષ્ઠિર મહારાજનો કોષાગાર ધન ધાન્યથી ભરપૂર રહેવાનું બીજું પણ એક કારણ મહાત્માઓ આપે છે. રાજસૂય યજ્ઞની અંદર યુધિષ્ઠિર મહારાજે દુર્યોધનને કોષાધ્યક્ષ તરીકે નિમેલો હતો. દુર્યોધનના મનની અંદર એમ કે પાંડવોએ મને કોષાધ્યક્ષનું પદ આપેલું છે તો પાંડવોની જેટલી પણ સંપત્તિ છે બધી જ લૂંટાવી દે. આ પ્રમાણે નક્કી કરી કોઈક વ્યક્તિ દુર્યોધનની પાસે રાજસૂય યજ્ઞની અંદર કોઈ કાર્ય પ્રસંગે ખર્ચ માટે આવે અને 1,000 સુવર્ણ મુદ્રા આપે તો એ એને 10,000 આપતો હતો.
પરંતુ દુર્યોધન જેટલું ધન વાપરે એનાથી 10 ગણું ધન પુનઃ કોષાગારની અંદર જમા થતું. એનું કારણ એ હતું કે દુર્યોધનને ખબર ન હતી કે એના જમણા હાથની અંદર પદ્મનું ચિહ્ન છે. જેના જમણા હાથની અંદર પદ્મનું ચિહ્ન હોય ને, એ કોઈને 10,000 રૂપિયા આપે ને તો પુનઃ એને એ જ પૈસા લાખ રૂપિયા થઈને પ્રાપ્ત થાય. પરંતુ દુર્યોધન આ વાત જાણતો ન હતો અને એને લઈને ભગવાન શ્રી કૃષ્ણએ તથા યુધિષ્ઠિર મહારાજે જાણી જોઈને દુર્યોધનને કોષાધ્યક્ષ બનાવેલો, જેથી દુર્યોધન જેટલું પણ ધન વાપરે એનાથી 10 ગણું ધન એના કોષાગારની અંદર જમા થઈ જાય. યુધિષ્ઠિર મહારાજે પાત્ર એવા બ્રાહ્મણોને મન મૂકીને દક્ષિણા આપી તો એનું ફલ એ આવ્યું કે પાંડવોના કોષાગારમાં જેટલું ધન હતું એનાથી 10 ગણું ધન આવીને ઉપસ્થિત થયું હતું. માટે જે લોકો દાન આપે છે તે લોકોની સમૃદ્ધિ ક્યારેય પણ ઘટતી નથી, પરંતુ વૃદ્ધિ જ પામતી જાય છે. બીજું દ્રષ્ટાંત છે મયુરધ્વજ રાજાનું. મયુરધ્વજ રાજાની કથા મહર્ષિ જૈમિની કૃત જૈમિની અશ્વમેધ પર્વની અંદર આવે છે. ત્યાં કથા એવી છે કે મહાભારતનું યુદ્ધ થયા બાદ યુધિષ્ઠિર મહારાજ પ્રાયશ્ચિત રૂપે અશ્વમેધ યજ્ઞ કરતા હતા અને અશ્વમેધ યજ્ઞનો ઘોડો અર્જુનજીની નિગરાણી હેઠળ ધરાતલ પર સ્વચ્છંદ રીતે વિચરણ કરતો હતો. અને એ ઘોડો વિચરણ કરતો કરતો મયુરધ્વજ રાજાના રાજ્યની અંદર આવે છે. મયુરધ્વજ રાજા એઓ શરણાગત વત્સલ હતા અને ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત હતા. અર્જુનજીના મનની અંદર હંમેશા એ વાતનો અહંકાર રહેતો હતો કે અમે જ શ્રી કૃષ્ણ ભગવાનના અનન્ય ભક્ત છે. ભગવાન શ્રી કૃષ્ણએ એમનો એ અહંકાર દૂર કરવાને અર્થે એક લીલા રચી. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન, તું બ્રાહ્મણનું રૂપ લે અને હું પણ બ્રાહ્મણનું રૂપ લઉં છું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ આજ્ઞા કરી એટલે અર્જુનજી બ્રાહ્મણનું રૂપ ધારણ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ પણ બ્રાહ્મણનું રૂપ ધારણ કરે છે અને બંને જણા મયુરધ્વજ રાજાની પાસે આવે છે. અને આવતા જ ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે બ્રાહ્મણ બનેલા ભગવાન શ્રી કૃષ્ણ મયુરધ્વજ રાજાને સીધા આશીર્વાદ જ આપી દે છે કે સ્વસ્તિ. મયુરધ્વજ રાજા વિચાર કરે છે કે બ્રાહ્મણ દેવને પ્રણામ કર્યા વગર એઓએ અમને આશીર્વાદ કેમ આપ્યા. ત્યારબાદ મયુરધ્વજ રાજા સિંહાસન પરથી ઊભા થાય છે અને બ્રાહ્મણ બનેલા ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજીની પાસે આવે છે. ત્યારે બ્રાહ્મણ બનેલા ભગવાન શ્રી કૃષ્ણ મયુરધ્વજ રાજાને કહે છે કે રાજન, અમે તમારી પાસે એક ઉદ્દેશ્યથી આવ્યા છીએ. મયુરધ્વજ રાજા કહે છે કે તમારો જે ઉદ્દેશ્ય હોય તે બોલો, તમે જે પણ કંઈક માંગશો એ અમે પૂર્ણ કરશું. બ્રાહ્મણ બનેલા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું અને મારો પુત્ર જ્યારે આવતા હતા ત્યારે માર્ગની અંદર અમને એક સિંહ મળ્યો અને સિંહે મારા આ પુત્રને દબોચી લીધું. ત્યારે અમે એ સિંહને વિનંતી કરી કે તું મારા આ બાળકને છોડી દે, એના બદલામાં તારી જે ઈચ્છા હોય તે અમે પૂર્ણ કરશું. ત્યારે પેલો સિંહ બોલ્યો કે તમારા બાળક જેવો જ કોઈ વ્યક્તિ જો મને અર્પણ કરવામાં આવે, અર્થાત કે એનું માંસ મને અર્પણ કરવામાં આવે તો હું તમારા બાળકને છોડી. ત્યારે મેં સત્ય પ્રતિજ્ઞા કરી
એટલે આ સિંહે મારા બાળકને છોડી દીધો અને અમે તમારી પાસે આવ્યા છીએ. તો રાજન, કૃપા કરી અમને સિંહ માટે તમારા પુત્રનું માંસ આપો. આ પ્રમાણે જ્યારે બ્રાહ્મણ બનેલા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું એટલે મયુરધ્વજ રાજા એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાના પુત્રને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે બેટા, આ બ્રાહ્મણ દેવતા તારા શરીરનું માંસ લેવા માટે આવેલા છે અને મેં એને વચન આપ્યું છે. ત્યારે મયુરધ્વજ રાજાના પુત્રએ કહ્યું કે પિતાશ્રી, તમે વચન આપ્યું એટલે અમે વચન આપ્યું. ભલે એ બ્રાહ્મણ ખુશી ખુશી મારું માંસ કાપીને લઈ જાય. બ્રાહ્મણ બનેલા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, રાજન, તમે એક આરો મંગાવો અને આરા દ્વારા તમારા બાળકના 2 ટુકડા કરો. તમારી રાણી અને તમે 2 જણા એ આરા દ્વારા તમારા પુત્રના શરીરને ચીરી નાખો અને એમાંથી જે માંસ આવે એ મને આપો. પરંતુ જ્યારે તમારા પુત્રને તમે ચીરતા હોવ ત્યારે તમારા બંનેના નેત્રમાંથી અશ્રુ ન આવવા જોઈએ અને કે પુત્રના નેત્રમાંથી પણ અશ્રુ આવવા ન જોઈએ. જો અશ્રુ આવશે તો અમે એ માંસ સ્વીકાર ન કરીશું. રાજાએ કહ્યું કે ભલે. અને પછી મયુરધ્વજ રાજાએ પોતાના પુત્રને બેસાડ્યો. સુવર્ણનો આરો મંગાવવામાં આવ્યો અને રાજા અને રાણી પોતાના એકના એક દીકરાને આરાથી ચીરવા લાગ્યા. જ્યાં એના દીકરાનું શરીર આરાથી ચીરાતું હતું ત્યાં જ એના દીકરાના ડાબા નેત્રમાંથી અશ્રુ પડવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે રાજન, ઉભા રહો, તમારો દીકરો રડી ગયો છે. તો આવું માંસ મને ન ચાલે. ત્યારે મયુરધ્વજ રાજાનો દીકરો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે બોલ્યો કે દેવ, હું રડતો નથી, પરંતુ મારું ડાબું નેત્ર જે છે એ એટલે માટે રડે છે કે એ મનોમન વિચાર કરે છે કે જમણું અંગ તો બ્રાહ્મણના ઉપયોગમાં આવી જવાનું, પરંતુ ડાબું અંગ તો એમને એમ જ રહેવાનું. અને એટલે માટે મારા ડાબા નેત્રમાંથી અશ્રુ સરી પડેલા છે. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી પોતાના મૂળ રૂપમાં પ્રગટ થાય છે. આરાને એક બાજુ ફેંકી દે છે. મયુરધ્વજ રાજાના પુત્રની ઉપર ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો હાથ ફેરવે છે. એનું શરીર જેવું હતું તેવું થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ મયુરધ્વજ રાજાને ભેટે છે અને કહે છે કે રાજન, અમે તો કેવલ તમારી શરણાગત વત્સલતાનો તથા તમારી ધર્મનિષ્ઠાની પરીક્ષા લેવા માટે આવેલા હતા. મયુરધ્વજ રાજાએ જોયું કે મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ મારી સન્મુખ ઉપસ્થિત થયા છે. એ અને એના પુત્ર બંને જણા ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં પડી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ એઓનો આતિથ્ય સ્વીકાર કરે છે. 3-4 દિવસો એઓ એમના નગરમાં રહે છે અને પુનઃ એઓ પાછા પેલા અશ્વમેધ યજ્ઞના ઘોડાની પાછળ રવાના. ભગવાન શ્રી કૃષ્ણ જતા જતા મયુરધ્વજ રાજાને આશીર્વાદ આપતા ગયા કે મારા ચરણની અંદર તમારી અવિચલ ભક્તિ થશે અને તમારી સમૃદ્ધિ ખૂબ વૃદ્ધિ પામશે. આ પ્રમાણે ભક્તો મયુરધ્વજ રાજાએ ઉચિત એવા બ્રાહ્મણને જો દાન આપ્યું તો એને ભગવાન શ્રી કૃષ્ણ વિશે અનન્ય ભક્તિ થઈ અને ભક્તિ થવાની સાથે સાથે એની સમૃદ્ધિ પણ અનેક ગણી વૃદ્ધિ પામી હતી. આ પ્રમાણે પેલા શેઠે અસત્પાત્રની અંદર દાન કર્યું તો એને એનું ફળ ભોગવવું પડ્યું. એનો વેપાર જે છે એ દિવસે દિવસે ઘટતો ગયો. અને યુધિષ્ઠિર મહારાજ તથા મયુરધ્વજ રાજાએ સત્પાત્રની અંદર દાન કર્યું તો એ લોકોની સંપત્તિ દિવસે 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 વૃદ્ધિ પામતી ગઈ. અને એટલે માટે ધનનું દાન જે છે, કોઈ વસ્તુનું દાન જે છે એ જોઈ વિચારીને આપવાનું છે.
અન્નના દાનની અંદર, જળના દાનની અંદર પાત્ર અપાત્રનો વિવેક નથી રાખવાનો. એ બધાને જ આપી શકાય. પરંતુ ધનનું દાન છે, કોઈક વસ્તુનું દાન છે, એમાં પાત્ર અપાત્રનો વિવેક રાખવાનો છે. આ સંબંધમાં ભર્તુહરિ નીતિ શતકની અંદર કહે છે કે દાનમ ભોગો નાશસ્તિસ્ત્રો ગતયો ભવંતિ વિત્તસ્ય યો ન દદાતિ ન ભુંક્તે તસ્ય તૃતીયા ગતિર્ભવતી. અર્થાત કે ધનની 3 ગતિઓ હોય છે: દાન, ભોગ અને નાશ. જે વ્યક્તિ ધનનું દાન કરતો નથી, ભોગ પણ ભોગવતો નથી, તેના ધનની 3જી ગતિ એટલે કે નાશ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ધનને સાચવી રાખવાથી તે અક્ષય રહેતું નથી, પરંતુ જો તેને યોગ્ય માર્ગે વાપરવામાં ન આવે તો ચોરી, નુકસાન કે નાશ દ્વારા એ જતું રહે છે. દાન જ એકમાત્ર એવી ગતિ છે જે ધનને પરલોક અને આ લોકમાં અક્ષય સમૃદ્ધિમાં રૂપાંતર કરે છે. પરંતુ એ દાન પણ અગાડી કહ્યા પ્રમાણે પાત્રની અંદર આપવાનું છે. કુપાત્રની અંદર દાન ક્યારેય પણ આપવાનું નથી. કારણ કે કુપાત્રની અંદર જો દાન કરવામાં આવે ને તો માનવે એના ભયંકર પરિણામો ભોગવવા પડે છે. ભક્તો, શાસ્ત્રોકારો દાનનો મહિમા ઘણો બતાવે છે, પરંતુ સાથે સાથે એ લોકો મનુષ્યને સાવધાન કરતા પણ કહે છે કે તમારે ક્યારેય પણ કુપાત્રને દાન આપવું નહીં, પરંતુ સત્પાત્રને જ દાન આપવું. માટે જે લોકો ધનાઢ્ય છે એ લોકોએ હંમેશા છૂટા હાથથી દાન કરવું જોઈએ. અને એ દાન પણ પોતાની પ્રતિષ્ઠા થાય એટલે માટે નથી કરવાનું. કેટલાક લોકો એવા પણ છે, એક બાજુ દાન આપે અને બીજી બાજુ સુવર્ણ અક્ષરે પોતાનું નામ લખાવતા હોય છે તથા એનો પ્રચાર અને પ્રસાર કરતા હોય છે. પરંતુ એ લોકોને ખબર નથી કે ભાઈ, તમે તમારા દાનનો પ્રચાર અને પ્રસાર કરશો ને તો તમને એ દાનનું કોઈ ફળ ન મળશે. એ દાનનું ફળ તમને પરલોકમાં મળવાનું જ નથી. આ લોકની અંદર તમે દાન કર્યું, તેની કીર્તિ તમને પ્રાપ્ત થઈ ગઈ, અને એ કીર્તિ પ્રાપ્ત થઈ ગઈ પછી પરલોકની અંદર તમને ક્યારેય એનું કોઈ ફળ મળશે નહીં. આ સંબંધમાં મહાભારતના અનુશાસન પર્વ 145માં અધ્યાયમાં ભગવાન શંકર દેવી પાર્વતીને પોતાના સ્વમુખે કહે છે કે તદપ્યસ્તિ મહાભાગે નરાણામ ભાવ દોષતઃ કૃત્વા ધર્મમ તુ વિધિવત પશ્ચાતાપમ કરોતિ ચેત શ્લાઘયા વા યદિ બ્રૂયાદ વૃથા સંસદી યત કૃતમ. अर्थात कि हे महाभागे, मनुष्य के भाव दोष से ऐसा भी होता है, यदि कोई विधि पूर्वक धर्म का संपादन करके फिर उसके लिए पश्चाताप करने लगता है अथवा भरी सभा में उसकी प्रशंसा करते हुए बड़ी बड़ी बातें बनाने लगता है, उसका वह दान धर्म इत्यादि व्यर्थ हो जाता है. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન શંકર દેવી પાર્વતીને કહી રહ્યા છે કે જે પણ કોઈક મનુષ્ય દાન આપીને પછી પશ્ચાતાપ કરે છે કે અરે રે, મેં આ વ્યક્તિને, આ સંસ્થાને ખોટું દાન આપ્યું, એ પ્રમાણે એ પશ્ચાતાપ કરે છે, અથવા તો પોતા દ્વારા અપાયેલા દાનની પ્રશંસા ઈચ્છે છે, તો એ પ્રમાણે પ્રશંસા ઈચ્છનારો, એ પ્રમાણે પશ્ચાતાપ કરનારો પોતાના ધર્મનો લોપ કરે છે. એના દાનનું કોઈ ફળ મળતું નથી. માટે જ્યારે તમે દાન કરો ત્યારે એવી રીતના દાન કરો કે જમણા હાથે તમે દાન કરેલું હોય ને તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ, પરંતુ પોતાની પ્રશંસા કરવાને અર્થે
ક્યારેય પણ દાન કરતા નહીં, અન્યથા તમારો એ ધર્મ વ્યર્થ થઈ જશે. આ સંબંધમાં મહાભારતના આદિ પર્વમાં એક પ્રસંગ આવે છે. વાત એવી હતી કે પાંડવોના પ્ર પિતામહ યયાતિ રાજા પોતાના ધર્મ આચરણને લઈને સ્વર્ગમાં ગયા હતા અને સ્વર્ગમાં એઓએ દેવરાજ ઇન્દ્રના અડધા સિંહાસન પર અધિકાર કરી લીધો હતો. એનું કારણ એ જ હતું કે યયાતિ રાજાએ પોતાના જીવનમાં ખૂબ ધર્મનું પાલન કરેલું હતું અને એને લઈને એને સ્વર્ગમાં દેવરાજ ઇન્દ્રના અડધા સિંહાસન પર બેસવાનો અધિકાર મળેલો હતો. પરંતુ દેવરાજ ઇન્દ્રને આ વાત ખૂબ ખટકે કે યયાતિ રાજા મારા અડધા સિંહાસન પર બેઠા છે. એઓએ પોતાના ગુરુ બૃહસ્પતિને કહ્યું કે દેવગુરુ, મહારાજા યયાતિ મારી બાજુમાં બેસે છે, એ મને ખૂબ ખટકે છે, તમારે શું કરવું? ત્યારે દેવગુરુ બૃહસ્પતિ કહે છે કે દેવરાજ, તમે યયાતિ રાજાની પાસે પોતે કરેલા ધર્મની પ્રશંસા કરાવો અને એને લઈને યયાતિ રાજાનું પતન થશે. ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર યયાતિ રાજાની પાસે આવે છે અને એમને પૂછે છે, રાજન, તમે પૃથ્વી તલ પર એવું કયું કાર્ય કરેલું હતું જેને લઈને તમને મારી બાજુમાં બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું? અને તે સમયે યયાતિ રાજા પોતાના મુખે પોતાના જીવન દરમિયાન જે જે ધર્માચરણ કરેલા હતા, જે જે દાન કરેલું હતું એની પ્રશંસા કરવા લાગ્યા. અને એને લઈને દેવરાજ ઇન્દ્ર યયાતિ રાજાને કહે છે, રાજન, તમે તમારા મુખે જ તમે આચરેલા ધર્મની પ્રશંસા કરી છે, માટે હવે તમે સ્વર્ગમાં રહેવાને લાયક નથી, માટે તમે અહીંથી જાઓ. અને થયું પણ એવું જ. પોતાના મુખે પોતાના વખાણ કર્યા, પોતાના ધર્મના વખાણ કર્યા, એને લઈને યયાતિ રાજાનું સ્વર્ગલોકમાંથી ભક્તો, જીવનની અંદર ક્યારેય પણ તમે ધર્મ કાર્ય કરો, એ ધર્મ કાર્યની ક્યારેય પ્રશંસા કરતા નહીં અને બીજા પાસે એ પ્રશંસા કરાવતા નહીં. અન્યથા તમે જે પણ કંઈક ધર્મ આચરણ કરશો, જે પણ કંઈક દાન આપશો, એ બધું જ નિષ્ફળ થઈ જશે. જે લોકોએ આ સંબંધમાં કંઈક જાણવું હોય, મહાભારત અનુશાસન પર્વ 145મો અધ્યાય જોઈ લઈ, જ્યાં ભગવાન શંકરે આ વાત દેવી પાર્વતીને કહી. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત.